આપણી લોટી હજી બાકી છે હો. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. બોલો જી બધાય. હું તો ગઈ તી એ હું તો ગઈ તી સાંભળવા, વાહ. હું તો ગઈ તી સાંભળવા પારણ, મારી લોટી લઈ ગયો નારાયણ. માજીએ દરવાજો ખોલ્યો, જોયું તો ભગવાન સ્વયં પરમાત્મા. ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, પણ કઈ નહીં. માજીએ ભગવાનની સામુ જોઈને બસ એ જ વાત કરી, લાવ મારી લોટી ક્યાં. ભગવાન કે ભક્ત તો ઘણા જોયા, હા મારી પ્રાર્થના કરે, મારી સ્તુતિ કરે, પણ આ માજી તો સીધી લોટી જ. બોલે માં હું આપું લોટી, પણ પહેલા મને અંદર તો લઈ જાઓ. ઠીક છે. આગળ માજી, પાછળ દ્વારકા વાળો. ભગવાને વિચાર કર્યો કે આ જીવ ક્ષણિક વાર મારી કથામાં આવ્યો હતો અને નારાયણનો બોધ લાગી ગયો, લાવ જરા પરીક્ષા કરી લઉં કે આ જીવ શેમાંય મોહિત થાય છે. અને ભગવાને પહેલામાં પહેલી પરીક્ષા કરી. ચાંદીની ચકચકિત સફેદ લોટી માજીને આપી. માજીને બરાબર આંખે દેખાતું નથી, કારણ કે ઉંમર થઈ ગઈ છે. નારાયણના રૂપમાં ભગવાન દ્વારિકાધીશે કહ્યું, લ્યો માં તમારી લોટી. માજીએ કહ્યું, મારી લોટી? બોલે હા. લોટી હાથમાં લઈ પ્રકાશની સામે ફેરવી ફેરવીને જોઈ. અને માજીને ક્રોધ આવ્યો, કારણ કે આ ચાંદીમાં જીવ મોહિત થયો હતો નહીં. લોટીને ફેરવી ફેરવીને જોઈને માજીને ક્રોધ આવ્યો ને લોટીનો કર્યો ઘા. ભગવાનની સામું જોઈને કહે છે કે આવી ધોળી ધોળી લોટી નથી, મને મારી લોટી આપ. નારાયણે વિચાર કર્યો કે આ જીવ ચાંદીમાં મોહિત ન થાય, લાવ હજી એક પરીક્ષા કરો. અને સરસ મજાનું 22 કે 24 કેરેટનું ગોલ્ડ સોનાની લોટી માજીના હાથમાં મૂકી. લ્યો માં. બોલે મારી લોટી? હા માં તમારી લોટી. સોનાની એ લોટી માજી પ્રકાશની સામે આમ ફેરવી ફેરવીને જોઈ. અને માજીને રોવાટે રોવાટે ક્રોધ આવી ગયો, આવી પીળી પીળી લોટી નારાયણ મારી નહીં, મને મારી લોટી આપ. આમ કરી જ્યાં લોટી ફેંકી. અને હવે દ્વારકા વાળો વિચાર કરે કે આ જીવ ક્ષણિક વાર મારી કથામાં આવી ગયો, નારાયણનો બોધ લાગ્યો, નથી ચાંદીમાં મોહિત થયો, નથી સોનામાં મોહિત થયો. હવે આ માજીની લોટી ક્યાં? વર્ષો પહેલા શાસ્ત્રીજીએ કથા કરીને તો ઈ મારા ધામમાં વિયેવા છે. હવે આ લોટી ગોતવી ક્યાં? પણ આ તો અંતર્યામીના આંખ બંધ કરીને જોઈ. અને માજીની એ જ લોટી હતી ને, એ લોટી માના હાથમાં આપી. પણ પછી શું થયું? પહેલા તો થોડું ઊંચા અવાજે નારાયણને કહે છે, જોજે હો દોડી દોડીને પીળી પીળી એવી લોટી નથી. અરે નહીં માં, મારી લોટી? અરે હા તમારી લોટી. અને એ પ્રકાશની સામે જ્યાં એ લોટીને ફેરવી ફેરવીને જોઈના માજીના આંખમાંથી આંસુડાની ધાર. અને ત્રણ વખત શબ્દ બોલાઈ ગયો, નારાયણ નારાયણ નારાયણ. બોલતા માજીનો દેહ છૂટી ગયો અને ભગવાન સદેહ માજીને પોતાના પરમધામની પ્રાપ્તિ કરાવી. આ તાકાત છે. એક વખત કથામાંથી કઈ બોધ લાગી જાય ને વૈષ્ણવ, જીવનનું પરિવર્તન થઈ જાય છે વાલા. સુખદેવજી મહારાજ ભગવાનના ચરિત્રનું વર્ણન કરાવતા હવે પ્રભુ
વ્રજની અંદર વિહાર કરવા માટે જાય છે. ત્યાં ફરીવાર વત્સાસુર નામનો એક અસુર, જે વાછરડાનું રૂપ લઈને આવે છે, અને ભગવાન એમનો વધ કરે. અને ત્યારબાદ ફરી એક વખત બકાસુર નામનો એક અસુર, જે બગલાનું રૂપ લઈ ભગવાનના બાળ સખાઓને ગળી ગયો. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણને પણ ગળી ગયો. ભગવાને પોતાની શક્તિ દ્વારા બકાસુરને બંને ચાંચ પકડી એક મુષ્ટિકાનો પ્રહાર બકાસુરનો વધ કર્યો છે. બકાસુર એટલે ભાગવતમાં બકાસુરને દંભનું પ્રતીક કહ્યું છે. ભગવાનની પ્રાપ્તિ કરવી હશે તો દંભને મારવો પડશે, દંભનો ત્યાગ કરવો પડશે. હવે દંભ તમે કોને કહો છો? ગળામાં માળા પહેર્યું હોય, કપાળમાં તિલક કર્યું હોય, એ દંભ છે? જો એ દંભ ગણાતો હોય તો લગ્ન થયા પછી સ્ત્રીઓ ગળામાં મંગળસૂત્ર પહેરે એને દંભ ન કહેવાય? એ દંભ નથી. પણ દંભની વ્યાખ્યા એવી આપી શકાય કે ઘણા લસણ ડુંગળી ન ખાય પણ લાંચ ખાય, એ દંભ છે. દંભનો ત્યાગ કરવાનો છે. અંસલો ને બગલો એ બે દેખાવમાં એક છે, પણ એને ઓળખવા હોય તો અંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે. આને ઓળખવા કેમ? દેખાવમાં એક છે પણ સંતો કહે છે ઓળખાય છે. કેવી રીતે? ઈ તો એના આહાર થકી ઓળખાય રે. વાત માને ઓળખ્યા વિના રે એ ભોલા ફેરા નહીં તો મટે. બગલો હોય એ પાણીમાં રહેલા જીવ જંતુને ખાય છે, પણ હંસ હોય એ સાચા મોતીનો ચારો જણે છે. એટલે ભાગવતની કથામાં બકાસુરનો વધનો માત્ર એટલો ભાવાર્થ છે કે જીવન હંસ જેવું બનાવજો વાલા. ભગવાન દરેકને દરેક વસ્તુ ન આપી દે, કંઈક ને કંઈક ખામી રાખે. સમજાય છે? આ જગતમાં પૂર્ણ કોઈ છે નહીં, પૂર્ણ એક જ વ્યક્તિ છે ને એ છે પરમાત્મા. બાકી દરેકના જીવનમાં કંઈક તમને અવગુણ જોવા મળશે, તમે જોજો. અને એક બહુ સરસ ચારણી સાહિત્યના એક શબ્દ છે. શબ્દ એવા છે: બહુ ગુણવંતો લીમ લીમકો કડવો કિયો, 14 વિદ્યા કવિ કવિ કો કંઠ ન દિયો, કંઠ દિયો કોयल कोयल को रूप न दियो, रूप दियो मोर मोर को पाँव न दियो, पाँव दियो पदमणी नारी को एने वरवो वर न दियो, कौतल राज एम ओसरे के वालो मारो ठेर ठेर क्यों भूल गयो. એ કૌતલ નામના કવિ ભગવાનને ઠપકો આપીને કહે છે, પ્રભુ તમે બધી જગ્યાએ કેમ ભૂલ કરી? કઈ કઈ જગ્યાએ? બહુ ગુણવંતો લીમ, લીમડો બહુ ગુણકારી પણ કેવો બનાવ્યો? કડવો. ચૌદ વિદ્યા કવિ કવિ કો કંઠ ન દિયો. કોઈ એવો સરસ લેખક હોય, કોઈ કવિ હોય, આવો બધો માહોલ જોઈને પોતે કવિતા લખી શકે ખરા, પણ એનામાંય ભગવાને ખામી રાખી. એને ગાવા માટે અવાજ ના આપ્યો, એને કંઠ ના આપ્યો. કંઠ કોને આપ્યું? કંઠ દિયો કોયલ કો, કંઠ આપ્યું કોયલને. કોયલ બોલતી હોય તો આપણે બે ઘડી એમ થાય બોલ્યા જ કરે. કાગડો બોલતો હોય તો નકર કોયલ ક્યાં આપણે માસીની દીકરી છે કઈ? પણ કોયલ બોલતી હોય આપણને ગમે. કંઠ કોને આપ્યું? જરા બોલો જી. કોયલને.
કોયલમાં ભગવાને ખામી રાખીશું. કંઠ દિયો કોયલ કો, કોયલ કો રૂપ ન દિયો. એને રૂપ ના આપ્યું. રૂપ કોને આપ્યું? રૂપ દિયો મોર કો, રૂપ આપ્યું મોરલાને. જેઠ આહાડ મહિનાની હેલી જામી હોય અને મોરલો કળા કરે ને ત્યારે આખા સૌંદર્યનું એનું દર્શન થાય. મોરલો કેવો છે. રૂપ દિયો મોર, અને મોરલામાં ભગવાનને ખામી રાખીશું. રૂપ દિયો મોર, મોર કો પાવ ન દિયો. મોરલાને મોરલાના પ્રમાણમાં પગ ના આપ્યા. પગ કોને આપ્યા? પાવ દિયો પદમણી નારી કો. પગ આપ્યા એક પદમણી નારી વખણાય, એને વરવો વર ન દિયો. એને ઘરવાળામાં કઈ ઠેકાણું નહીં. અને છેલ્લે કૌતલ નામના એમ કવિ કહે છે, કૌતલ રાજ એમ ઓસરે કે વાલો મારો ઠેર ઠેર ક્યું ભૂલ ગયો. કૌતલ નામના કવિ એમ કે છે, પ્રભુ તે બધી જગ્યાએ કેમ ભૂલ કરી? ભગવાને કહ્યું મેં ભૂલ નથી કરી, મેં જાણી જોઈને જ કંઈક ને કંઈક ખામી રાખું ને તો મારા મંદિરમાં આવશે ને તો મારી કથા સાંભળશે, નકર કળયુગનો કોઈ જીવ મારી કથા નહીં સાંભળે. બકાસુરનો વધ, અંતમાં દંભનું પ્રતીક. માં યશોદાજી લાલાને પ્રભાતિયાઓ ગાઈ જગાડે છે. ફરીવાર એક અઘાસુર નામનો રાક્ષસ અજગરનું રૂપ લઈને ભગવાનને મારવા માટે આવે. ભગવાન શ્રી હરિએ એમનો વધ કર્યો છે ને ત્યારબાદ મધુમંગલ નામના બ્રાહ્મણનું ખાટી છાશ પીધી. વનભોજન વખતે દરેકને કંઈ ને કંઈ વાનગી બનાવી લાવવાનું કહ્યું. મધુમંગલની ખાટી છાશ ભગવાન શ્રી હરિએ પીધી છે. આ દ્રશ્ય બ્રહ્મલોકમાંથી બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજીને સંશય થયો, આવા કઈ ભગવાન હશે? એક ગોવાળિયાઓનું હેઠું ખાય છે. ભાગવતમાં એવી કથા લખી છે કે બ્રહ્માજીને સંશય એવો થયો છે કે આવા કઈ ભગવાન ન હોય. જેવા પૃથ્વી ઉપર ગોપ બાળકો ગાયો હતી ને એ બધી લઈ બ્રહ્મલોકમાં બ્રહ્માજી લઈને જતા રહ્યા. પણ આ તો સ્વયં પરમાત્મા. એવી જ ગાયો, એવા જ ગોવાળો પોતાના અંશ સહિત પ્રગટ કર્યા છે. 6 મહિના બાદ જ્યાં બ્રહ્માજીએ નીચે આવીને જોયું તો એવી જ ગાયો અને એવા જ ગોવાળો. બ્રહ્માજીનો મોહ દૂર થયો અને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી છે. ભાગવતમાં સુખદેવજી વર્ણન કરતા કહે છે, બ્રહ્માજીએ જે સ્તુતિ કરીએ, બ્રહ્માદર ગયા મુનયા મુનયોથ સિદ્ધા સત્વે કતાનમતયો વચ સામ્રવાહૈ નવમીડ્યતે બ્રહ્મપુષે તડિતંબરાય ગુંજાવતં સપરિપિચ્છલ સન્મુખાય વન્યશ્રજે કવલવેત્ર વિશાલ વેણુ લક્ષ્મશ્રિયે મૃદપદે પશુપાંગજા. બ્રહ્માજીનો મોહ દૂર થયો. ભગવાને બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્માજી તમે પણ મારો જ રૂપ છો, ક્યારે મારા નામ રૂપમાં સંશય ન કરો. અને અંતમાં ફરી એક વખત ગધેડાનું રૂપ લઈ ધેનુકાસુર નામનો અસુર ભગવાનને મારવા માટે આવે. ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો. અને હવે સુખદેવજી મહારાજ બહુ સરસ કાલી નાગની કથા પરીક્ષિત મહારાજને બતાવતા કહે છે, ભગવાન ગેડી દડાની રમત રમે. એવી શરત મુકાયેલી કે જેનાથી દડો યમુનાજીના ધરામાં જશે એને લેવા જવાનો. જેનો ક્રિકેટની ભાષામાં બેટિંગનો વારો આવે એટલે ધીમે ધીમે થપાટ લગાવે. પણ ભગવાન કૃષ્ણનો જ્યાં સમય આવ્યો એવી થપાટ લગાવી 6 અને દડો આવ્યો સીધો યમુનાજીના ધરામાં.
ભગવાનના બાળ સખાઓએ કહ્યું કે લાલા તે નિયમ બનાવ્યો છે, તારાથી જ યમુનાજીના દરામાં દડો ગયો છે, તું લેવા જઈશ? બોલે હા, મેં જ નિયમ બનાવ્યો ને હું એનું નિયમનું પાલન ન કરું? ભગવાન શ્રી હરિ પોતાના પિતાંબરીનો કસોટો વાળી યમુનાજીના ધરામાં પ્રવેશ કરે છે. આખી કાલી નાગની કથા આપણા જૂનાગઢના નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં ગાઈ છે. આપણે આખી તો નહીં ગાઈ, પણ જરૂર પૂરતી પંક્તિઓ લઈએ. તમને બધાને આવડે છે, સાથે બોલશું. એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને, આળ હત્યા લાગશે. જળ કમળ આ તો બહુ જૂનું જાણીતું છે. તમે બોલ્યા ખરા, પણ મને ન સંભળાણું. હું તમને રાજી કરવા માટે આટલો બધો પ્રયત્ન કરું, તમારે મને રાજી કરવું ને. ઉભા રહ્યો. પેલા આપણે ભાઈઓ આપણે બોલશું. બારે ટીવી સ્ક્રીન ઉપર બધા જોવે છે, મારા વડીલ ભાઈઓ, યુવાન ભાઈઓ, ગળું છૂટું મૂકીને બોલજો બધા. આપણી આબરૂનો સવાલ છે. એ તો બેનો તમે એમને ઘરે ન બોલવા દો. એટલે જો અમારા ભાઈનો અવાજ જો, એટલે હાલો મેદાનમાં આવી જજો. એવું ગળું છૂટું મૂકો. ફક્ત ભાઈઓ જ બોલશે, બેનો નહીં બોલતા. જો અમારા ભાઈઓનો અવાજ બહાર બેઠા, એને મારી વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે કે પ્રેમથી બધા બોલજો. એ જળ કમળ વાહ 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 વાહ, જોરદાર તાલીથી વધાવો. સારું થયું જલેબી અહીંયા નહોતી, નકર એક એક ઘૂસડું. હવે બેનો તમારો આવો અવાજ તો નહીં જ નીકળે, પણ છતાંય હવે નિયમ પ્રમાણે ચાલવું પડે એટલે તમને એક તક આપીએ. અમારી જેવો તો હાલો બેનો, હવે તમે બોલજો. એ ભાઈઓ હવે આપણે તાલી પાડો જી, કાંઈ વાંધો નહીં. બેનો અમારાથી 1 પોઈન્ટ તમે વધ્યા છો. હવે આ બે અવાજ આપણે મેચ કરો જે ક્યાં પહોંચે. કહે બાળક તું નિશ્ચયતા વાહ 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 વાહ, ધન્યવાદ 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 ધન્યવાદ. ખૂબ સરસ, તમે વ્યાસપીઠની મર્યાદા જાળવી છે. બહુ જાણીતું છે, પ્રભાતિઓ આપણે બધાએ સાંભળ્યું છે. નરસિંહ મહેતાનું ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના ધરામાં પ્રવેશ કર્યો છે. નાગણીઓ લાલાને સમજાવે છે, તારો કોઈ દુશ્મન છે, તારો કોઈ વેરી છે, તને અહીંયા મોકલો છે? તને અહીંયા કોણે મોકલો છે? નથી નાગણ હું માર્ગ ભૂલ્યો,
નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. અમે રમત રમતા હતા, દડો અહીંયા આવ્યો છું, લેવા માટે આવ્યો છું, આપી દો. લાલાએ કહ્યું કે તમ તારે તમારા સ્વામીનાથને જગાડો, હું એનાથી ડરતો નથી, એનાથી બીતો નથી, અને કદાચ મને કાંઈ થઈ જશે તો. કનૈયો શું કહે છે? મારી માતાએ એમાં હું નટવર નાનડો જગાડ તારા કંઠને મારું નામ કૃષ્ણ કાનડો એ જળ કમળ. હું તમને કહું છું, તમ તારે જગાડો ને તમારા સ્વામીનાથને હું ડરતો નથી, અને કદાચ મને કાંઈ થઈ જશે તો અમે મારી માતાએ અમે બે ભાઈઓ છીએ, એમાં હું નાનો છું. અમે બે ભાઈઓ છીએ, એમાં હું નાનો છું, કદાચ મને કાંઈ થઈ જશે તો મારે એક ભાઈ છે. નાગણીઓ વિચાર કરે, બાળક તો જોયા પણ આવું અઠીલું બાળક. પછી લાલાને લાંચ આપે છે, કનૈયાને લાંચ આપે છે. કેવી લાંચ? લાખ સવાનો હાર આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોર્યો. આમ તો કહી શકાય, નાગણીઓ શું કહે છે? લાખ સવાનો હાર આપું. મને એવું લાગે છે લાંચ લેવાની શરૂઆત કૃષ્ણ અવતારથી થઈ હશે. ટેબલ ઉપર આટલા મૂકો તમારું કામ થાય. આ એના જેવી વાત થઈ ને. નાગણીઓ શું કહે છે? તું અહીંથી જતો રહે, તને શું આપે? લાખ સવાનો હાર આપું, આપું તુજને દોર્યો. પણ અંતે ઠાકોરજી કનૈયાએ કાલી નાગને જગાડવાની વાત કરી, અને હવે નાગણીઓ આવે છે, પોતાના સ્વામીનાથને જગાડે છે. પણ કેવી રીતે? ચરણ ચાપે મૂછ મરડે નાગણ નાગ જગાડ્યો, ઉઠો રે બળવંત બળિયા, બારણે બાળક આવ્યો. તમારે ઠપકો આપવો હોય તો મને ન આપતા, નરસિંહ મહેતાને આપવા જાજો. કેવી રીતે જગાડ્યા છે? ચરણ ચાપી મૂછ મરડી. એટલે તમારે પતિ ન જાગે ને તો પેલા પગ દબાવવાનું, પછી મૂછ મરડી. એ મરડતાની તમે રહ્યા ભોળા. કાલે જ પ્રયોગ કરશો, હજી મારે 2 દી કથા કરવાની છે. પણ હવે મૂછમાં ભગવાનની દયા થઈ ગઈ છે. ભૂગે ને કોણ ભૂગે? દાંપત્ય જીવન તો દાંપત્ય જીવન છે. આપણા વડીલો બહુ સરસ વાત કરે કે થાંભળા ખખડે વળી પાછું ભેગું થઈ જવું. બે પતિ પત્નીને અબોલા થયા, હવે શું થયા તો મારો જગન્નાથ જાણે. એટલે પત્ની એવું કહ્યું કે હવે મારા પતિ નમતું લઈને મને બોલાવે તો હું બોલું. પતિએ એવું કહ્યું કે મારી પત્ની નમતી લઈને મને બોલાવે તો હું બોલું. હવે રહેવું ભેગું, ખાવું ભેગું અને અબોલા. થયું એવું કે શિયાળાનો સમય, સવારમાં પતિદેવ ખુરશી ઉપર છાપું વાંચે, બાજુમાં સગડી. સગડીમાંથી એક કોલસાનો અંગારો પતિદેવના ધોતિયા ઉપર પડ્યો. એ પતિને ખબર નહીં.
રસોડામાં બારીમાંથી પોતાની પત્નીએ જોયું. જ્યાં બોલવા જાય ત્યાં તો વિચાર આવ્યો તો નમતું લીધું કે હવે બોલું તો પણ ન બોલું તો ગમે એમ તો મારા પતિ, હવે કરવું શું? એટલે રસોડામાંથી વાસણ લઈ પતિની પાસેથી નીકળતા ગયા, જોરથી બોલતા ગયા, કોકનું ધોતિયું સળગેમાં આપણે શું? પતિએ છાપું હટાવ્યું, જોયું તો કોલસાનો અંગારો સાઈડમાં લીધો, પતિને હસવું આવ્યું, પત્નીની સામું વૈસા સમાધાન થઈ ગયું, કોઈને બોલાવા જ ન પડ્યા. એટલે આવું થાય, સમાધાન કરી લેવું. પણ નાગણીએ કાલી નાગને જગાડે છે, અને કેવી રીતે જાગે છે? કાલીનાગ વચ્ચે ભયંકર યુદ્ધ થાય ને અંતમાં ભગવાન કાલીનાગના મસ્તક ઉપર બંને પગ ચરણ પધરાવ્યા છે, અને કાલીનાગને નાચો ને આકાશમાંથી જય જયકાર થયો છે. કૃષ્ણ કનૈયા ધ્યાન દેના, કાલીનાગને ભગવાને માર્યો નથી, નાથ્યો છે. બધા અસુરને માર્યા છે, પણ કાલીનાગને માર્યો નથી, નાથ્યો છે. અને એને જવાની આજ્ઞા આપી રમણદીપની અંદર. રમણદીપ એટલે કોઈ દીપ કે ખંડની વાત નહીં. રમણદીપ એટલે આ કથા મંડપ. આ કથાના મંડપને ભાગવતના સંતો રમણદીપ કહે છે. હકીકતમાં કાલી નાગને નાથવો એટલે શરીરની ઇન્દ્રિયો, આંખ, કાન, હાથ, પગ, મુખ, એને પરમાત્માના નામરૂપની અંદર એકરૂપ કરો, ત્યારે માનજો કે હવે આપણે કાલી નાગ નાખ્યો છે. ભગવાન શ્રી હરિ વૃંદાવનમાં ગોપ મિત્રોની સાથે વિહાર કરે. ફરીવાર એક પ્રલંબાસુર નામનો અસુર, ભગવાન એમનો વધ કરે છે. ત્યારબાદ વર્ષા ઋતુ આગમન થાય. વર્ષા ઋતુ બાદ શરદ ઋતુ, અને શરદ ઋતુમાં ભગવાને વૃંદાવનની અંદર પોતાના પગની આંટી ચડાવી. એમાં ભગવાનનો કોઈ બાળ સખા, પોતાનો મિત્ર, એવું સરસ વેણુનો સૂર રેલાવે છે. ભગવાન શ્રી હરિએ પોતાના મિત્રની પાસે વેણુ માગી છે, અને ભગવાન વેણુને અતિ પ્રેમથી એ સૂર જ્યાં રેલાયો, પણ આ તો હરિનો સૂર. સાંજ પડવા આવીને યશોદાને વાત કરી કે માં, મને વેણુ બનાવી આપને. યશોદાએ જ્યાં લાલાએ વેણુ બનાવવાની વાત કરી, અને યશોદાએ આજ્ઞા આપી છે. શું કહ્યું છે? આલા લીલા વાસરિયા
માતાએ લાલાને આપી. શરદ પૂર્ણિમાનો સમય આવ્યો, ભગવાને પોતાના પગની આંટી ચડાવી, ગળામાં વૈજયંતી માળા. ગોપીઓએ ભગવતી કાત્યાયની માની પૂજા કરી. કાત્યાયની એટલે માં સાક્ષાત ગૌરી પાર્વતી. ત્યાં વસ્ત્રહરણની કથા. ભગવાન હકીકતમાં ગોપીઓના વસ્ત્રોનું હરણ નથી કર્યું, બલકે શરીરની અંદર રહેલા જે વસ્ત્ર છે, કામ, ક્રોધ, લોભ, મોહ આદિ વસ્ત્રોનો ત્યાગ કર્યો છે. ગોવાળિયાઓને ભૂખ લાગી, બ્રાહ્મણની પત્નીઓ અમને ભોજન કરાવે છે. ભગવાન એમને શુભ આશીર્વાદ આપ્યા છે. અને હવે ઇન્દ્રયાગની કથા ભગવાન ગિરિરાજજી ધારણ કરે છે. એ કથાનો સાર સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞની તૈયારી ચાલે છે. ભગવાન શ્રી હરિએ પોતાના બાળ સખાઓને કહ્યું કે આ બધી શેની તૈયારી છે? બોલે ઇન્દ્રનો યજ્ઞ. બોલે એક કામ કરીએ, આ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ નહીં, બોલે તો આપણે ગિરિરાજજીની પૂજા કરી. પ્રકૃતિની પૂજાનો ભગવાન શ્રી હરિએ ખૂબ મહિમા બતાવ્યો છે અને પૂજન સામગ્રીઓ લઈ અને ગિરિરાજજીની પૂજા કરવા માટે જાય છે. પંચોપચાર, ષોડશોપચાર દ્વારા ભગવાન ગિરિરાજજીની પૂજા કરવામાં આવે અને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ જે અન્નકોટ ધરાવવામાં આવ્યો છે, ભગવાનના બાળ સખાઓએ કહ્યું કે લાલા અત્યાર સુધી તો બરાબર, પણ હવે આ ભોજન સામગ્રી કંઈ આ પર્વત થોડો આરોગશે. બોલે તમારી જો ભાવના સાચી હશે તો એ પર્વત પણ આરોગશે. ભગવાને પોતાનું દિવ્ય સ્વરૂપ એમાં વિલીન કર્યું. 2 હાથ બહાર નીકળ્યા છે અને જે સામગ્રી ધરી છે એમાં એક પછી એક સામગ્રી ભગવાન આરોગવા લાગ્યા છે. આ દ્રશ્ય ઇન્દ્રએ જોઈ વરસાદ વરસાયો. ભગવાનના બાળ સખાઓ લાલાને કહે છે કે લાલા અમને બચાવો, લાલા અમને બચાવો. અને અંતમાં ભગવાને પોતાનું દિવ્ય સ્વરૂપ ગિરિરાજજીમાં ધારણ કર્યું અને ગિરિરાજજીનો જે પર્વત છે, ભગવાન બહુ સરસ અહીંયા એક એક ઉત્સવ આપણે ઉજવીએ છીએ, એમ આ ગિરિરાજજીનો ઉત્સવ પણ આ યજમાન પરિવાર દ્વારા ઉજવવાનો છે. એટલે આપણે અહીંયા સુધી કથાને લેવાની હોય, બાકી હવે થોડું વચ્ચે બોલતા જશે અને ગિરિરાજજીનું મહત્વ આપણે દર્શન કરી આરતી કરશું. અસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઇન્દ્રદેવના પ્રકોપથી, આ મેઘ મલ્હારથી કોણ બચાવશે આપણને? ક્યાં છે આપણો પાલનહાર?
गौमासन गाती कीमत माती दीप लगाती रंगराती मंदिर महिलाती सबे गुणाती मेज रखाती मेज रखाती जगराती पीरो मेज रखाती नींद नाती माती मोना कहे राधे प्यारी मैं बसारी गोकुल आवो गिरधारी रे जिले गोकुल आवो गिरधारी रे जिले गोकुल आवो પણ એને તાલીઓથી વધાવો. ખૂબ સરસ. સાથે ગોવાળિયા હોય, આધુનિક ગોવાળિયા ચશ્મા વાળા ગેડિયા પરિવાર અમારે ભગુ દાદાનું બધું વ્યાજ છે. જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ સરસ આ છોકરાઓની મહેનત અને આબેહૂબ એવું ચિત્ર ખડું કર્યું છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભાગવત ભગવાન કી જય. અધારાર્ધિક્યમ મહા કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદ લાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કામણ બહુ પીધા માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારો વાલે વૈકુંઠ ઉતાર્યો કાલિય મર્દન કીધા કાય મરદન કીધા આયો ને તારે. ઓમ જય કાના કાળા તજલે આંગળીએ વાલે ગોવર્ધન તોડો વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી. ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ નહીં આવે મેથી વેદ પુકારે ને મેથી વેદ પુકારે નિત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયરવિંદે ભવમ ભવાની સૈતમ સૈતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમો. બોલો દ્વારિકા
બધા લોકો બે હાથ જોડી પ્રેમથી બોલો ત્વમેવ માતા. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારે કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કૃષ્ણ કનૈયા લાલ કી. એક પ્રદક્ષિણા ગોવર્ધનજીને પગ ન અડે એ ધ્યાન રાખજો ખાસ. નિરાતે શાંતિથી એક પ્રદક્ષિણા પરિવારના લોકો કરી લ્યો, અને બાદ જે સન્માનનું કાર્ય તમ તારે પ્રેમથી જે કરવું હોય એ હવે પ્રેમથી તમે સન્માનનું કાર્ય કરી શકશો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. હરે ગુણ ગાવા હરિ રસ પીવા, સાથે સૌને લાવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા, સૌને લાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પડછાયા. આલે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે ત્યાં પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે.
સકડીથી આ એની આયરસ માઇનસ પ્લસ થાય બરોબર. कुमकुम